વૈશાખ માસમાં ઉપાય કરો તો માતા લક્ષ્મી દોડતી આવી જશે। નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। મિત્રો, હિન્દુ કેલેન્ડરમાં દરેક મહિનાનું એક વિશેષ મહત્વ હોય છે, પરંતુ જ્યારે વૈશાખ માસની વાત આવે છે ત્યારે તેને સૌથી પવિત્ર અને શુભ મહિનામાં ગણવામાં આવે છે। આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે। આવા માન્યતા છે કે આ મહિને પૂજા અને અર્ચના કરતા જીવન સુખમય રહે છે। ઉપરાંત આ મહિને ગંગા સ્નાન કરવાનો પણ ખાસ આમિષ હોય છે। એવું મનાય છે કે આ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો વિશેષ લાભ થાય છે। સ્નાન કરવાથી જાતકના બધા પાપ દૂર થઈ જાય છે। હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રો મુજબ માનવામાં આવે છે કે તુલસીમાં માતા લક્ષ્મી વસે છે। સાથે જ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે। આવી સ્થિતિમાં જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મીની અસીમ કૃપા હોય છે। સાથે જ ઘરમાં વાસ્તુ દોષ નથી પડતો અને સુખ સમૃદ્ધિ અને ખુશ જ વિસે છે। તમે તુલસીના છોડ સંબંધિત ઘણા ઉપાયો સાંભળ્યા અને કર્યા હશે, પરંતુ તમે આ ઉપાય પણ અજમાવી શકો છો। માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિનું સુતેલ નસીબ જાગી જાય છે અને દરેક ક્ષેત્રમાં પોતાની પસંદગીનો ઝંડો લહેરાવે છે। જાણો વૈશાખ માસમાં તુલસીનો કયો ઉપાય કરવો જોઈએ, આ શુભ સમયમાં શું કરવું અને શું ન કરવું। તે પહેલા વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો। હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખનો મહિનો ચૈત્ર માસ પછી આવે છે। આ વર્ષ વૈશાખ માસ 28-20 એપ્રિલ 1925થી શરૂ થઈ રહ્યો છે અને 27-20 મે 1925માં સમાપ્ત થશે। વૈશાખ માસમાં શું ખાસ છે? વૈશાખ મહિને માધવ માસ પણ કહેવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ મુજબ આ મહિનામાં ભગવાન વિષ્ણુના અનેક અવતાર જેવા કે નર નારાયણ આવે છે। નરસિંહ, પરશુરામ અને હયગ્રીવનો ધરતી પર આગમન થયો હતો। આ ઉપરાંત ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા સીતાનો જન્મ પણ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ થયો હતો, જેને સીતા નવમી કે જાનકી નવમી તરીકે ઓળખવામાં આવે છે। આ મહિનો શુભ કાર્ય શરૂ કરવા માટે, દાન અને પૂજા માટે ખાસ લાભદાયી માનવામાં આવે છે। એવી માન્યતા છે કે ત્રેતાયુગની શરૂઆત પણ વૈશાખ મહિનાથી થઈ હતી। હિન્દુ મહિનામાં વૈશાખ મહિનો ઘણો મહત્વનો માનવામાં આવે છે। આ મહિનામાં શ્રી વિષ્ણુજીને પૂજા કરવાથી, ગંગા સ્નાનથી અને દાન આપવાથી શુભ ફળ મળે છે। સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં બ્રહ્માજી એ વૈશાખ માસની મહત્તાનો વિષય ફલિત કર્યો છે। તેમણે કહ્યું છે કે માધવ માસ જેનું નામ વૈશાખ માસ છે, તેના સમાન બીજા કોઈ માસ નથી। સત્યયુગ જેવો અન્ય નથી, વેદ જેવું અન્ય શાસ્ત્ર નથી અને ગંગાજી જેવું અન્ય પવિત્ર સ્થળ નથી। આ મહિનો અક્ષય પુણ્ય મેળવવા માટેનો છે, જેમાં ગરમી વધારે હોય છે અને આ સમયે સર્વ દેવતા જળમાં નિવાસ કરે છે। એટલા માટે વૈશાખ મહિનામાં જો કોઈ જણ પ્યાગ લગાવે છે તો તે દેવતા, ઋષિ અને પિતૃઓને પ્રિય થાય છે, તૃપ્ત કરે છે। કહેવામાં આવે છે કે આ મહિને એક પણ વ્યક્તિને પાણી પીવડાવી દઈએ તો તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને પણ પ્રસન્ન કરવા જેવું બને છે। આથી કુંડળીમાં સૂર્ય અને ગુરુ મજબૂત બની જાય છે અને સુખ સંપત્તિ અને ધનની કમી કદી નથી રહેતી। 3 વૈશાખ મહાનું ધાર્મિક મહત્વ છે। ધર્મ ગ્રંથો અનુસાર જેમ કે વિદ્યા, મંત્રોમાં પ્રણવ, વૃક્ષોમાં જોઈએ તો કલ્પવૃક્ષ, ગાયોમાં કામધેનુ, દેવતાઓમાં વિષ્ણુ, વર્ણોમાં બ્રાહ્મણ અને પ્રિય વસ્તુઓમાં પ્રાણ, નદીઓમાં નદી ગંગા જેવા અનેક વાતો છે। તે રીતે માસમાં વૈશાખ જેવું કોઈ મહત્વ નથી।
વૈશાખના મહિનામાં આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. વૈશાખ મહિને કપડાં, પાણીનું દાન, સામાન્ય વસ્ત્ર, પાદુકા અને ઠંડા કરવા માટે પંખા, સાથે જ છાયા કરવાની વ્યવસ્થા, ખાતરી અને ફળનું દાન કરવું શ્રેષ્ઠ માનાય છે. વૈશાખ મહિને ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ. પછી શ્રદ્ધાને અનુરૂપ અનાજ, ધન, કપડાં અને પાણીનું દાન કરવું જોઈએ. માન્યતા મુજબ વૈશાખ મહિનામાં આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારે કોઈ સુખોની કમીનો સામનો કરવો પડતો નથી, સાથે ધનનું લાભ થાય છે, સાથે જ સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. 5 વસ્તુઓ દ્વારા મહાદેવને ખુશ કરવાની તક મળી શકાય છે. આ વૈશાખ મહિનામાં ભગવાન શ્રી શિવની કૃપા માટે આ મહિને સોમવારના દિવસે સ્નાન કર્યા બાદ મહાદેવનું વિધિપૂર્વક રુદ્રાભિષેક કરવો શુભ માનવામાં આવે છે. ખીર અને ફળ સહિતના ના પણ ભોગ લગાડવા જોઈએ. આ ઉપાય કરવાથી સાધકને મહાદેવની કૃપા મળે છે અને બધા ગ્રહોના કષ્ટમાંથી મુક્તિ મળે છે. વૈશાખ મહિને ભૂલથી પણ આ વાતો ન કરવી જોઈએ. વૈશાખ મહિને તામસી ખોરાક નથી ખાવાનો, નાની વાતે પણ કોઈક વિશે ગુસ્સો નથી કરવાનો અને ન જ ઝઘડો કરવો. પૂજા દરમિયાન કાળો રંગ પહેરવો નહીં, ઘરમાં ગંદકી રાખવી નહીં, કારણ કે દેવી દેવતાઓને સાફસુથરી જગ્યામાં રહેવું પસંદ છે. પૂજા દરમિયાન આ મંત્રનો જાપ કરો: શાંતાકારમ ભુજષણમ પદ્મનાભ સુરેશમ વિશ્વાધારમ ગગનસદમ મેઘવર્ણમ દૃષ્ટિશુભાંગમ લક્ષ્મીકાંતમ કમલન યોગબદ્ધ ધ્યાનીગમ. મિત્રો, આ મંત્ર સમજાય નહીં તો તે સર્ચ કરીને મેળવી લેજો. આપણે ભગવાન વિષ્ણુને વંદન કરીએ છીએ, જેમણે ભય હટાવ્યો છે અને સર્વ લોકના સ્વામીઓ છે. 8 મહિના વૈશાખમાં આવતા અક્ષય તૃતીયાના દિવસે સુવર્ણ કે ચાંદીની વસ્તુ ખરીદવાની માન્યતા છે. આ ખાસ દિવસે સુવર્ણ અથવા ચાંદી લાવવાથી ક્ષતિ અને સમૃદ્ધિ વધે છે અને દેવી દેવતાઓ પણ ખુશ થતા હોય છે. વૈશાખ મહિનામાં વધારે ગરમી રહે છે તો તમે ગરીબ લોકોને ચપ્પલ અને છત્રી દાન કરી શકો છો. નવનીત મકાન અને પક્ષીઓ માટે પણ વિચાર કરો. ખાવા માટે ચીજવસ્તુઓ અને પાણી રાખવું. માનવામાં આવે છે કે આ ઉપાયથી માનવીના જીવનમાં ખુશીઓ આવે છે. આ મહિને કાસ્મિકના પાત્રમાં ખોરાક કરવા અને ખાટ પર સૂવાથી માનવીની બધી બીમારીઓ સમાપ્ત થઈ જાય છે. વૈશાખ મહિનાના સોમવારે ભગવાન શિવનો વિધિપૂર્વક રુદ્ર અભિષેક કરો અને ભગવાનને વિશેષ ચીજવસ્તુઓનો ભોગ આપો. આથી માનવીને ધનધાન્યની પ્રાપ્તિ થાય છે અને તમામ મનોકામનાઓ પૂરી થાય છે. 8 ધાર્મિક માન્યતાઓ પ્રમાણે વૈશાખ મહિને પાણીનું દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે. વૈશાખ મહિને જે કંઈ પણ વ્યક્તિ જો પાણીનું દાન કરે છે તો તેને અનેક તીર્થ ભૂમિમાં કરીએ તેમ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણમાં પાણીના દાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ વૈશાખના મહિને માર્ગે ચાલી રહેલા લોકોને પાણી પીવડાવે છે, તેમને પીવાની માટે વ્યવસ્થા કરે છે અને પશુ પક્ષીઓ માટે દાણાની વ્યવસ્થા કરે છે, તો તેમની જિંદગીમાં આનંદ અને સમૃદ્ધિ આવે છે. વૈશાખમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના બધા સંકટ દૂર થાય છે અને તેની મનશાંતિ પૂરી થાય છે. વિષ્ણુ પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવો જરૂરી છે. આ મહિને સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ વિષ્ણુ પૂજા, દાન અને જાપ કરવાની વ્યવસ્થા કરો અને તપ કરો. આથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. વૈશાખ મહિનામાં જમીન પર સૂવું જોઈએ. તળેલ અને મસાલેદાર ખોરાકથી બચવું જોઈએ. દિવસમાં એક વખત જ ભોજન કરવું. નવું તેલ શરીરમાં નહીં લગાડવું. આ કરવાથી શરીર સ્વસ્થ રહેશે, બીમારીઓ અને ખોટા ગુણ દૂર રહેશે. માર્ગ ચાલકને પાણી પીવડાવો. વૈશાખમાં માર્ગ ચાલકો અને પ્યાસા લોકોને પાણી આપવું જોઈએ.
જે વ્યક્તિ આ મહિનામાં પ્યાસાને પાણી પીલાવે છે તેને બધા દાન સમાન પુણ્ય અને સર્વ તીર્થોના દર્શન સમાન ફલ મળે છે. આ પુણ્ય કાર્ય દ્વારા જાતકને ત્રિદેવની કૃપા મળે છે. જે વ્યક્તિ મહાત્માઓ અને થાકેલા અને પ્યાસા લોકોને પ્રેમ સાથે ઠંડુ પાણી પીવડાવે છે તેમને એટલી જ માત્રામાં 10,000 રાજસૂય યજ્ઞનો ફળ મળે છે. પ્યાવ લગાડવું. જે વ્યક્તિ વૈશાખ માસમાં રસ્તા પર મુસાફરો માટે પાણીનું પ્યાવ લગાડે છે તેને વૈકુંઠ લોક મળે છે. પ્યાવ દેવતાઓ, પિતરો અને બ્રહ્મા વિષ્ણુ શિવને બહુ જ પ્રિય છે. જે વ્યક્તિ થાકી ગયેલા મુસાફરોની પ્યાસ બુજાવાવે છે એમ પર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સહિત તમામ દેવતાનું આશીર્વાદ રહે છે. પદુકા અને ચટાઈ. શાસ્ત્રો કહે છે કે જે વિષ્ણુને પ્રિય છે. વૈશાખના મહિનામાં કોઈ જરૂરિયાતમંદને પાદુકા અથવા જૂતા ચપ્પલ દાન કરવાથી માણસ યમદૂતોને પ્રતિષ્ઠા આપી ભગવાન શ્રી હરિના લોકમાં જાય છે. આથી ઊંઘની સમસ્યા દૂર થાય છે અને થકાવટામી હટાઈ જાય છે. તેથી જે મનુષ્ય તિનકાના કે ખજૂરના પાનથી બનાવેલ વાટકી આપતો હોય છે તેના બધા દુઃખો દૂર થઈ જાય છે અને પરલોકમાં ઉત્તમ ગતિ મેળવતા હોય છે. વૈશાખનો મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આ મહિને કેટલાક ખાસ ઉપાય કરવા પર માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુને ખુશ કરી શકાય છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ. જો તમે ગંગા સ્નાને જવામાં અસમર્થ છો તો ઘરે નહાવા માટેના પાણીમાં થોડું ગંગાજલ ઉમેરીને નહાવા જવું. આ રીતે ગંગામાં સ્નાન કરવાના સમાન પુણ્ય મળતું રહે છે. વૈશાખ માસમાં પીપલ પૂજા એટલે વિશેષ મહત્વ. વૈશાખ માસમાં પીપલના વૃક્ષની પૂજા કરવાનું પણ ખાસ મહત્વ છે. વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પર પીપલના વૃક્ષમાં પાણી અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. એટલે લોટામાં થોડું ગંગાજલ, કાચું દૂધ અને થોડા તલ ભેળવીને અર્પણ કરવું. એવું કરવાથી વિષ્ણુજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વિશેષ કૃપા મેળવવા માટે પિતૃઓને સંતોષ કરવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી શુભ મનાય છે. કારણ કે આ દિવસે પીપળના વૃક્ષમાં પિતૃનો વાસ હોય છે. એટલે આ દિવસે પીપળ પર લોટામાં પાણી લો અને તેમાં કાચું દૂધ અને બટાશા ઉમેરીને અર્પણ કરો. આથી માતા લક્ષ્મી ખૂબ ખુશ થાય છે. વૈશાખ મહિનામાં તુલસીના પાનથી આ ઉપાય કરવો. સ્કંદ પુરાણના અધ્યાય 14ના શ્લોક 41માં વૈશાખ મહિનામાં તુલસીને લઈને કરવામાં આવેલા ઉપાય અંગે માહિતી આપવામાં આવી છે. આ ઉપાય પ્રમાણે તુલસીની 5 પણ લઈને પીપળના વૃક્ષની 5 વાર પરિક્રમા કરો. એવું કરવાથી વ્યક્તિને વૈકુંઠ મેળ છે અને મોક્ષ મળે છે. સાથે જ વ્યક્તિને દરેક પ્રકારના કષ્ટોમાંથી ધીરે ધીરે મુક્તિ મળે છે અને ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે. સ્કંદ પુરાણ અનુસાર તમે પીપલના વૃક્ષની પરિક્રમા 5 વાર કરતાં વધુ કરી શકો છો. ત્યારે તમે હાથમાં 5, 7, 11, 21, 51, 108 પાન લઈને એટલી જ પીપલના વૃક્ષની પરિક્રમા કરો. મિત્રો, આ ઉપાયો અને બાબતોને ધ્યાનમાં રાખજો. તમને ચોક્કસ ફાયદો થશે. આશા રાખીએ છીએ આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.